વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેથેમેટિકલ ટૂલ્સમાં વિકલન વિશે જોઈશું. તો વિકલન એટલે છૂટું પાડવાની પ્રક્રિયા. કોઈ સતત ભૌતિક રાશિ હોય તો એને નાના નાના વિભાગોમાં વિભાજિત કરવાની પ્રક્રિયાને વિકલન કહેવાય. દેશી ભાષા. સંકલન એટલે ભેગું કરવું. મીન્સ કે સતત ભૌતિક રાશિ હોય તો એનું સંયોજન, એનો સરવાળો કરવાની પ્રક્રિયાને સંકલન કહેતા હોઈએ છીએ. તો પહેલા વિકલન જોઈશું અને એના પછી આપણે સંકલનનો અભ્યાસ કરીશું. તો વિકલન માં y ઇઝ ઇક્વલ ટુ, સૌથી એનું બેઝિક સૂત્ર છે y ઇઝ ઇક્વલ ટુ x ની n ઘાત હોય તો એનું x ની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો dy બાય dx ઘાત આગળ આવી જાય અને ઘાતમાં એક ઘટાડો થાય. તેને વંચાય કેવી રીતે? તો વંચાય એવી રીતે કે એને y નું x ની સાપેક્ષમાં વિકલન, તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x ટુ n પાવર હોય તો ઘાત આગળ અને ઘાતમાં એક ઘટાડો. આપણે થોડા એક બે એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ y ઇઝ ઇક્વલ ટુ x ની 5 ઘાત હોય તો 5 આગળ આવી જશે અને x રેઝ ટુ 5 માઇનસ 1 મીન્સ કે 5x ની 4 ઘાત. સેમ એવી રીતે બે નંબર લઈએ, આપણે બે ટર્મ્સ લઈએ, બે પદ લઈએ. x ની 3 ઘાત અને x સ્ક્વેર હોય તો 3x સ્ક્વેર, કારણ 3 આગળ આવી ગયા ઘાતમાં એક ઘટાડો, પ્લસ 2 આગળ આવી ગયા ઘાતમાં એક ઘટાડો એટલે 2x. ચલો 3 ટર્મ્સ હોય ત્યારે t2 5 પાવર પ્લસ tq પ્લસ t, કે તમે જાતે જ વિચારી શકશો. 5 આગળ 5t ની 4 ઘાત પ્લસ 3t સ્ક્વેર પ્લસ t2 0 પાવર, 1 આગળ આવી ગયા ઉપર 1 માઇનસ 1 ઇટ મીન્સ 0 થઈ જાય તો t2 0 પાવર. અને કોઈ પણની 0 પાવર xyz કોઈ પણની 0 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. x2 0 પાવર ઇટ મીન્સ 1. ઇટ મીન્સ તમે 10 ની 0 ગણી કાઢો કે xyz 5 ની 0 પાવર કહી દઉં તો પણ એ હંમેશા 1 આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. ચલો હવે બીજું સૂત્ર એનું જોઈએ. તો y ઇઝ ઇક્વલ ટુ kx ની n પાવર. ટૂંકમાં આગળ એક સહગુણક ગુણાયેલો છે k. તો એવી કન્ડિશનમાં કે એઝ ઇટ ઇઝ રહેશે અને x ની n પાવરમાં જે પ્રક્રિયા કરતા હતા એ કરવાની. n આગળ આવી જાય અને ઘાતમાં એક ઘટાડો થાય. એક એક્ઝામ્પલ બનાવીએ. તો y ઇઝ ઇક્વલ ટુ 5x ની 3 પાવર. તો જો અહીંયા 5 તો એઝ ઇટ ઇઝ રાખીશું, x ની 3 પાવરમાં 3 આગળ અને x ની 2 ઘાત. તો 5 તરી 15, 5 3 15 x નો સ્ક્વેર. બીજી એક સંખ્યા બનાવીએ. y ઇઝ ઇક્વલ ટુ 2x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર. તો એની અંદર 2 એઝ ઇટ ઇઝ, 3 આગળ આવી જશે, x ની 2 પાવર પ્લસ 3 એઝ ઇટ ઇઝ, 2 આગળ આવી ગયા અને 2 માઇનસ 1 એટલે 1 પાવર. ઇટ મીન્સ 3 2 6x સ્ક્વેર પ્લસ 3 2 6x. ઓકે, તો એવી રીતે સેમ ત્રીજા નંબરનું જોઈએ આપણે. તો y ઇઝ ઇક્વલ ટુ અચળ હોય, y ઇઝ ઇક્વલ ટુ અચળ હોય કોઈ પણ સંખ્યા k તરીકે
દાખલા તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે, 5, 10, 11, વોટે કોઈ પણ સંખ્યા, અથવા કોઈ અજ્ઞાત પણ હોઈ શકે પણ અચળ હોય, તો અચળનું વિકલન શૂન્ય થાય. ફરી એકવાર, અચળનું વિકલન શૂન્ય થાય. y ઇઝ ઇક્વલ ટુ એક્ઝામ્પલ લઈએ 5, તો જો 5 આવી ગયા, અચળ છે, જવાબ 0. ચલો એક આખો એક રકમ બનાવીએ, 2x² પ્લસ 3x પ્લસ 5. 2 એઝ ઇટ ઇઝ રહેશે, 2 આગળ આવી જશે, 2 દુ 4, 4x ની 1 ઘાત, ચલો 3x, તો 3x ની 0 પાવર એટલે 1, તો 3 આવી જશે. ઓકે, 5, તો 5 અચળ છે, અચળનું વિકલન શૂન્ય, તો લખવાનું 4x પ્લસ 3, આ આપણો આન્સર. તો આવા તમારે જાતે 20 સમ બનાવવાના છે અને જાતે ગણવાના. ઓકે, પ્રેક્ટિસ માટે થોડા હોમવર્કમાં બીજા સમ આપી દઈએ આપણે. જો આ હોમવર્કમાં છે, તમે અહીંયા પોઝ કરીને આટલા દાખલા તમારે જાતે ગણવાના, ટ્રાય કરવાના. આ બધા જ દાખલાઓ આગળ આપણે સોલ્વ કરેલા છે. જો સરસ મજાના સમ છે, y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ. અંડર રૂટ એક્સનો મતલબ તમે શું સમજશો? એક્સની 1/2 પાવર. એ જ નિયમ, 1/2 આગળ લાવવાના, એક્સ 1/2 માઇનસ 1, 1/2 એક્સની -1/2, 1/2 અંડર રૂટ એક્સ. ઓકે, આ રીતે આપણે બધા જ તમારે સમ કરવાના છે હોમવર્કમાં. ઓકે, એને આપણે નીચે અહીંયા સોલ્યુશન કરીને બતાવેલા છે. તો y ઇઝ ઇક્વલ ટુ, હમણાં મેં તમને ગણીને આપ્યો એ સમ, કે 2-4 સમ આપણે આના અંદરથી જોઈ લઈએ. કોઈ ક્વેરી હોય તો મને ક્લાસરૂમમાં પૂછી લેવાની. જો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ x², આ સમ જોઈએ. તો શું કરવાનું? 2 આગળ આવી જાય, ઘાતમાં 1 ઘટાડો થઈ જાય, -1/2 આગળ આવી જાય, એક્સમાં 1 ઘટાડો થઈ જાય, તો -3/2 થશે, અને અચળનું વિકલન શૂન્ય. 2x minus 1/2 x raised to 3/2. આનો જવાબ, જો માઇનસ ઘાત હોય તો એને આપણે છેદમાં લખી શકીએ, તો x ની -3/2. તો આનો મતલબ x ની છેદમાં 3/2. ઓકે, આનો મતલબ એવો થયો કે 1/x ની 1/2 ને 12 પાવર. એનો મતલબ એમ થયો કે વર્ગમૂળમાં x નો ઘન. વર્ગમૂળમાં x નો ઘન કહીએ કે x ના ઘનનું વર્ગમૂળ કહીએ. એવી રીતે તમે આગળ સમજી શકો છો. જાતે ગણવાના છે, પછી તમે વેરીફાઈ કરી શકો છો. પોઝ કરીને તમારે કોઈ સમ જોવો હોય તમે જોઈ પણ શકો. ઓકે, આ એક સરસ મજાનો સમ છે. 12 નંબરનો સમ આપણે જોઈએ. જો y ઇઝ ઇક્વલ ટુ 3x ટુ 5 પાવર માઇનસ 3x પ્લસ 1/x. જો આને એમ કહી શકીએ કે 3x ની 5 પાવર માઇનસ 3x પ્લસ 1/x ને આપણે x ની -1 પાવર લખી શકાય. અંશમાં લખવું હોય તો x ની -1 પાવર. હવે એનું વિકલન શરૂ કરીએ. વિકલનના એ જ નિયમો, ઘાત આગળ લાવો, ઘાતમાં 1 ઘટાડો કરો, અને અચળ હોય એને એઝ ઇટ ઇઝ રહેવાનું. તો 5 x ની 5 - 1 ઘાત -3
1 x ની -1 1 -1 0 ઘાત પ્લસ -1 x ની -2. એ તો આપણો જવાબ થઈ ગયો. ચલો બીજા થોડા નિયમ આપણે જોઈએ. જો અગાઉ આપણે જોઈ લીધો y = x to n પાવર, y = kx ની n પાવર, y = અચળ. આટલા 3 ટોપિક ઓલરેડી આપણે અગાઉ જોઈ લીધા. હવે ગુણાકાર હોય ત્યારે શું કરવું? માની લો કે બે ભૌતિક રાશિઓ છે અને બંને x ઉપર આધારિત છે અને એનું વિકલન કરવાની વાત આવે તો ગુણાકારમાં એનું વિકલન કેવી રીતે કરવું? જો અહીંયા આપણે લઈએ છીએ y = uv, તો પહેલાને અચળ રાખો, બીજાનું વિકલન કરો, પ્લસ બીજાને અચળ રાખો અને પહેલાનું વિકલન કરો. તો આને કહેવાશે dy/dx. ફરી એકવાર, પહેલા પદને અચળ, પદ નહીં ભૂલીએ આપણે, u અચળ v નું વિકલન પ્લસ v અચળ x નું વિકલન, u નું વિકલન, સોરી v અચળ u નું વિકલન. તો હવે એનો એક એક્ઝામ્પલ લઈએ અહીંયા નીચે. કે દાખલા તરીકે y = આપણને x² + x મીન્સ કે એક u આપી દીધા અને x + 1 એક v આપી દીધા. તો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે u પણ x નું પદ હોવું જોઈએ અને v પણ x નું પદ હોવું જોઈએ. ટૂંકમાં v પણ x નું વિધેય અને u પણ x નું વિધેય હોય તો જ આ વસ્તુ કરવાની રહે છે. જો x નું વિધેય નથી તો એ અચળ કહેવાય. તો ચલો x² + x, આનું વિકલન કરીએ આપણે, v નું વિકલન કરીએ તો d/dx x ની 1 ઘાત પ્લસ 1 એટલે શું થઈ જશે? 1 + 0. ચલો પ્લસ આને અચળ કરી નાખો, v ને અચળ કરી નાખો અને u નું વિકલન કરો તમે, d/dx આ u નું વિકલન કર્યું. એના વિકલનમાં તમને ખ્યાલ આવી જશે કે 2x અને આ 1 થઈ જશે. તો આનો જવાબ આપણો આ પ્રમાણે આવે, x² + x પ્લસ x + 1 2x + 1. હવે એને કૌંસ છૂટો પાડવો તો જેવું મ્યુઝિક એવો ડાન્સ. વારંવાર આ શબ્દ આપણે બોલીએ છીએ. જેવા ઓપ્શન એ જ પ્રમાણે એટલા લોજિકથી વિચારવાનું. બીજો એક સમ લઈ લઈએ. y = x x² + 1. તો આને u કહી દઈએ અને v કહી દઈએ. પહેલા u ને અચળ, v નું વિકલન, u અચળ, v નું વિકલન પ્લસ v અચળ, u નું વિકલન. બસ આવી રીતે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જાઓ, તમને આરામથી ખ્યાલ આવી જશે કે કેવી રીતે વિકલન, ગુણાકારમાં વિકલન થાય છે. પહેલા 1-2 સમમાં થોડો ટાઈમ લાગશે, પછી ધીમે ધીમે સ્પીડ પકડાઈ જશે. કે y = 2 અહીંયા પર લીધા છે, u અને v, સેમ એ જ પ્રોસિજર, u અચળ, v નું વિકલન પ્લસ v અચળ, u નું વિકલન. તો પહેલું પદ આપણે શું કરશું? અહીંયા અચળ રાખીશું, આનું વિકલન કરશું. હવે ડાયરેક્ટ વિકલન ખબર પડી જાય, આનું વિકલન 1 અને આનું વિકલન 0 સીધું આવી જાય. ઓકે, હવે આને અચળ રાખીશું, આનું વિકલન કરશું, વિકલન આનું 2 × 4x પ્લસ 0 આવી જશે. ઓકે, તો એ પ્રમાણે 2x² + 1 પ્લસ 4x² - 4x. તો એનું આ રીતે સાદુરૂપ. ધેટ ઇઝ અવર. ઓકે, તો આ પ્રકારે આપણે એક એક્ઝામ્પલ છે, જાતે ટ્રાય કરો પછી જુઓ. ઓકે, હવે ભાગાકાર જુઓ. તો ભાગાકારમાં શું કરવાનું છે? તો એ પણ એક સિમ્પલ કન્સેપ્ટ છે.
તો થોડી પ્રેક્ટિસ માંગશે. દરેક સમીકરણ, દરેક જે વિકલનના સૂત્રો છે એ પ્રેક્ટિસ માંગશે. થોડી થોડી પ્રેક્ટિસ કરવી પડશે, પછી તો કોઠે પડી જવાનું છે. ઓકે, y ઇઝ ઇક્વલ ટુ u બાય v. તો સૌથી પહેલું કામ શું કરવાનું, જે છેદ છે એનો વર્ગ લખવાનો અને અંશમાં છેદ એઝ ઇટ ઇઝ રાખવાનો અને અંશનું વિકલન માઇનસ અંશ એમ ના એમ અને છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. ઓકે, તો આ સૂત્ર યાદ રહી ગયું. હવે એક એક્ઝામ્પલ લઈએ વધારે ખ્યાલ આવે. તો y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર. જો ઉપરવાળા ટર્મને આપણે u કહી દઈએ અને નીચેવાળા ટર્મને v કહી દઈએ તો u ભાગ્યા v. ઓકે, નિયમ આપણો શું કહે છે, v એઝ ઇટ ઇઝ મૂકો, u નું વિકલન કરો, માઇનસ u એઝ ઇટ ઇઝ રાખો અને v નું વિકલન કરો ભાગ્યા છેદનો એટલે કે v નો વર્ગ. ઓકે, તો આ પ્રમાણે વિકલન પછી તો ધીમે ધીમે ડાયરેક્ટ આવડી જશે. જે રીતે જો હમણાં એક સમ આપણે ગણીએ, આ જ સમને હું અહીંયા ગણું છું. ચલો, y ઇઝ ઇક્વલ ટુ dy બાય dx મારે શોધવું છે. તો આપણે શું કરશું, એક્સ સ્ક્વેર, એક્સ પ્લસ 1 નું વિકલન એટલે 1 પ્લસ 0 એટલે 1 માઇનસ એક્સ પ્લસ 1 એમ ના એમ અને એક્સ સ્ક્વેર નું વિકલન 2x ભાગ્યા એક્સ ના વર્ગનો વર્ગ એટલે એક્સ ની 4 ઘાત. તો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર માઇનસ 2x ભાગ્યા એક્સ ની 4 ઘાત. ઓકે, એક્સ સ્ક્વેર બાદ થશે, માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પર એક્સ ની 4 ઘાત. ઓકે, આ આપણો જવાબ છે. તો એવી રીતે બીજો એક સમ છે, એ પણ તમારે ટ્રાય કરવાનું છે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ભાગ્યા 2x. તો આપણે અહીંયા ટ્રાય કરી લઈએ. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ vm ના m u નું વિકલન માઇનસ um ના m v નું વિકલન નીચે 2x માઇનસ 1 v નો સ્ક્વેર. કેટલા થઈ જશે, 4x સ્ક્વેર માઇનસ x માઇનસ x સ્ક્વેર અપોન x માઇનસ 4 સ્ક્વેર. કે પછી સાદું જ્યાં સુધીથી આપણે આપી શકીએ. મેન આપણે સૂત્રો ઉપર સમજ આવી જવી જોઈએ. સૂત્ર આપણને કેવી રીતે વર્ક કરે છે, સૂત્ર પ્રમાણે કેવી રીતે આપણે વિકલન કરવાનું છે ભાગાકારમાં, એ આપણા ધ્યાનમાં આવે. બધા સમ છે તમારે જાતે ટ્રાય કરવા. એક હોમવર્ક આપી દઉં છું. હોમવર્કમાં અહીંયા ટીક કરું એ બધા સમ તમારે કરી 1 3 8 9 11. આ 11 સમ આપેલા છે, બધા તમારે ટ્રાય. અહીંયા એક બીજો સમ છે, એની જરીક ચર્ચા કરી લઈએ. જે બાળકોને પહેલા પણ આ બાબતે પ્રશ્ન હતો, એની થોડી ચર્ચા કરીએ. જો s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર હોય તો ds બાય dt નું મૂલ્ય શું? તો અહીંયા s નું સમીકરણ તમને આપ્યું છે અને એનું t ની સાપેક્ષમાં વિકલન કરવાનું. તો t ની સાપેક્ષમાં વિકલન અહીંયા હું થોડું ઇરેઝ કરી, આ એક ધ્યાન રાખજો બધા.
હિન્ટ બુકમાં પણ તમારે લખી દેવાનું છે. હું તમને શેર કરીને આપું, હિન્ટ બુકમાં લખી દેવાનું. અહીંયા એવું લખ્યું છે કે સ્થાનાંતરનું વિકલન વેગ થાય, વેગનું વિકલન પ્રવેગ થાય. અને એનાથી ઉલટી પ્રક્રિયા પ્રવેગનું સંકલન વેગ થાય, વેગનું સંકલન સ્થાનાંતર મળે. ફરી એકવાર, સ્થાનાંતરનું વિકલન વેગ, વેગનું વિકલન પ્રવેગ, ઉલટું રિવર્સ, પ્રવેગનું સંકલન વેગ, વેગનું સંકલન સ્થાનાંતર. ઓકે, સંકલન શું છે હજી આપણે જોયું નથી, અગાઉ આગળ આપણે જોઈએ છીએ. s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. આ સમ ઉપર આવી જઈએ. અહીંયા આપણે s આપેલા છે તમને, s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. તો કોની સાપેક્ષમાં અહીંયા વિકલન કરવાનું છે એ ખાસ જોઈ લેવાનું. કોની સાપેક્ષમાં? t ની સાપેક્ષ. અહીંયા ds બાય dt, u અચળ, t નું વિકલન જે રીતે 5x હતા તો 5 લખતા હતા, અહીંયા ut હોય તો u પ્લસ 1/2 a અચળ, t સ્ક્વેરમાં 2 આગળ અને t ની 1 ઘાત. અહીંયા 2 2 કેન્સલ, u પ્લસ a આ આપણને જવાબ મળ્યો. તો ખ્યાલ આવી જાય. આવી રીતે તમારે 10 અને 11 પણ ટ્રાય કરવાનો છે. ન ફાવે તો મારી સાથે ડિસ્કસ કરી. એના પછી ગુણાકાર માટેના અહીંયા સમ મૂકેલા છે પ્રેક્ટિસ માટે. 12 નંબર 13 તમે અહીંયા જોઈ શકશો, એક u આપ્યો છે, એક v આપ્યો છે, u ને અચળ, v નું વિકલન પ્લસ v અચળ, u નું વિકલન. સેમ અહીંયા પણ એવું છે, u આપ્યા છે, v આપ્યા. અહીંયા ભાગાકાર આપેલા છે 1/2x પ્લસ 1. તો આને u સમજી લો અને આને v સમજી. જો એમ નથી કરવું તો પણ તમે 2x પ્લસ 1 ની માઇનસ 1 ઘાત કરીને પણ સમ ગણી શકો. અહીંયા પણ આ ઉપર u ભાગ્યા નીચે v. તો હવે નીચે એના જવાબ પણ આપેલા છે, તમે ટેલી કરી શકશો. બીજા થોડા સમ છે, y ઇઝ ઇક્વલ ટુ 2x, y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર, y ઇઝ ઇક્વલ ટુ x. આ બધી પ્રેક્ટિસ આપેલી છે, આ બધા જ આ હોમવર્કમાં છે. એ પછી y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c હોય તો એનું x ની સાપેક્ષમાં વિકલન dy બાય dx am ના m, x સ્ક્વેરમાં 2 આગળ અને x ની 1 ઘાતમાં ઘટાડો, bm ના m, x ની 1 ઘાત એટલે 1 અને c અચળ એટલે 0. તો 2ax પ્લસ b. ઓકે, એવી રીતે y ઇઝ ઇક્વલ ટુ 3x ટુ 5 માઇનસ 3x માઇનસ 1/x. આનું પણ 1/x ને આપણે હંમેશા x ની -1 પાવર સમજી લેવાનું, એટલે આપણને સરળ બની જાય. કે આ દાખલો ઉપરનો આપણે ગણ્યો 10 નંબરનો સમ છે, અહીંયા ગણેલો છે. 11 નંબરનો સમ જે ઉપર આવી ગયો એ અહીંયા ગણીને આપેલો છે. એના સિવાય જે ભાગાકારના ઉપર સમ હતા એ પણ અહીંયા ગણેલા છે 1/1. કોઈને કંઈ તકલીફ પડે અહીંયા જોઈને પણ શીખી શકે છે, છતાં પણ સમજ ન પડે તો ક્લાસમાં પૂછી શકો છો.
1/2x + 1 તો 2x + 1 ની -1 પાવર મેં તમને કહ્યું હતું એને uv નથી લેવા તો -1 પાવર -1 આગળ ઘાતમાં એક ઘટાડો એવી રીતે 16મો દાખલો પણ અહીંયા ગણેલો છે 16 એની અંદર અહીંયા y = 2x - 3 નો સ્ક્વેર હોય તો સ્ક્વેર હોય તો પહેલું કામ આપણે શું કરવાનું એનું કૌંસ છોડી દેવાનું આ તો પૂર્ણ વર્ગ પદાવલી છે તો 4x² - 12x + 9 થાય dy/dx = 8x - 12 વિકલનની અંદર આપણે જે અત્યાર સુધી જોયા એ બધા ફરી એકવાર રિપીટ કરું છું જો y = x⁴n પાવર આપણે જોઈ લીધું y = અચળ જોઈ લીધું y = સહગુણક kx ની n પાવર જોઈ લીધું y = ગુણાકાર u અને v નો ગુણાકાર હોય તો શું કરવાનું dy/dx = u અચળ અને v નું વિકલન પ્લસ v અચળ અને u નું વિકલન તો એવી રીતે u/v ભાગાકાર છે dy/dx v અચળ u નું વિકલન માઇનસ u અચળ v નું વિકલન ભાગ્યા v નો તો હવે ત્રિકોણમિતિના થોડા સૂત્રો જોઈ લઈએ વિકલન માટેના જો y = sin x હોય તો sin x નું cos x થી cos x હોય તો ધ્યાન એ રાખવાનું છે કે sin x તો થાય પણ માઇનસ sin x ઓકે ln x એટલે કે log હોય ln નો મતલબ 2.303 log ln x એટલે 2.303 log ઓકે જો log બોલીએ ખાલે ત્યારે હંમેશા એ 10 ની એનો આધાર 10 હોય અને e ની ઘાત ઉપર હોય તેને ચરઘાતાંકીય પદ બોલીએ તો dy/dx કરવું હોય અને log x આપેલા હોય અથવા ln x આપેલા હોય તો 1/x થાય ધ્યાન રાખજો log x નું વિકલન 1/x તો y = e⁻x પાવર હોય ચરઘાતાંકીય પદ હોય તો એનું વિકલન એનું એ જ મળે છે e ની x ઘાત જ મળે tan x નું sec²x cot x - cos x²x sec x sec x into tan x cos x minus cos x into cot x a ની x ઘાત a ની x ઘાત into ln a a ની x ઘાત into ln a ઓકે ત્રણ પદો સાથે હોય ગુણાકારમાં u v અને w ત્રણ પદો એટલે એનો મતલબ x + 1 બીજું 2x + x² અને ત્રીજું પદ લઈ લઉં x - 1 ત્રણે ત્રણ x ઉપર ડિપેન્ડન્ટ પદો હોય તો એવા સંજોગોમાં પહેલા બેને અચળ ત્રીજાનું વિકલન પ્લસ બીજું અને ત્રીજું અચળ પહેલાનું વિકલન પ્લસ ત્રીજું અને પહેલું અચળ અને વચ્ચેવાળા પદનું બીજા નંબરના પદનું વિકલન એ તો આવી રીતે આપણે આગળ સમ તમારે કરવાના છે આ તો log x આવી ગયું તો dy/dx 1/x અને e ની x ઘાતનો e ની x ઘાત જ આવે ઓકે આ બધા સમ છે તમારે બધા એક સમ તમારે ગણવા પડશે પ્રેક્ટિસ મેથ્સ મેન પરફેક્ટ પ્રેક્ટિસ બહુ જ મહત્વની છે અને આ બેઝિક છે વિકલન સંકલન આખા ફિઝિક્સમાં આવશે
જો અહીંયા તમે અટકી જશો તો એની ઇફેક્ટ તમને આગળ થશે. આની સફિશિયન્ટ પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ કે અહીંયા આ બંનેના મતલબ જુદા થાય એ પ્રમાણે તમે x ની 11 તો નિયમ એ જ ઘાત આગળ લાવી દેવાની અને ઘાતમાં એક ઘટાડો કરો. ઓકે, બધા સિમ્પલ સમ છે, તમને ફાવી જ જશે. y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x ઇન્ટુ log x, હમણાં જ વાત થઈએ આનું આ અને આનું 1 અપન x, તો e રેસ ટુ x પ્લસ 1 અપન x. એ આ બધા સમ તમારે પ્રેક્ટિસ કરવા. તો આ સમ આપણે ટ્રાય. તો આની અંદર x સ્ક્વેર હોય એટલે 2x, sin x હોય એટલે પ્લસ cos x અને 1 અપન x સ્ક્વેર છે એટલે x ની -2 ઘાત, તો -2 આગળ આવે અને ઘાતમાં એક ઘટાડો થાય એટલે -2. તો આની અંદર ટ્રાય કરીએ. sin x નું cos x નું માઇનસ sin x, એવી રીતે tan x માઇનસ cot x માટે પણ તમે ગણી શકો. tan x નું સ્ક્વેર x, cot x નું માઇનસ cos x સ્ક્વેર x, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, અહીંયા ગુણાકાર આપેલો છે એક પદ અને બીજા પદનો ગુણાકાર આપ્યો છે u અને v નો. પહેલું પદ અચળ બીજાનું વિકલન પ્લસ બીજું પદ અચળ પહેલાનું વિકલન. હા, જો હવે અહીંયા 3 પદ આવે u v અને w. તો અહીંયા આપણે શું કરવાનું, પહેલા આ બેને અચળ કરી દેવાના અને આનું વિકલન કરીએ એટલે 1 અપન x પ્લસ આ બેને અચળ કરી દેવાના e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x, પછી આને અને આને અચળ કરી દેવાના sin x નું cos x. ઓકે, સિમ્પલ છે એકદમ. પ્રેક્ટિસ વગર તમારી પેન મજબૂતમાં ચાલવી જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x અપન 1 પ્લસ sin x. જો અહીંયા પણ u અને v વાળો કન્સેપ્ટ પ્રોપરલી ડિટેલથી સમજાવેલું છે. ના ખ્યાલ આવે તો ધ્યાનથી એકવાર સોલ્યુશન જોઈ લેવાનું અને ટ્રાય કરવાનું. અહીંયા બધા જ ભાગાકારના વિકલન છે. ઓકે, હવે અત્યારે આપણે જોઈએ ચેન રૂલ. આ ધ્યાન રાખજો ખાસ. ચેન રૂલ, ચેન રૂલનો મતલબ એવો થાય છે કે વિકલન 2 વખત આવે. ફર્સ્ટ ટાઈમ વિકલન અને પછી સેકન્ડ ટાઈમ પણ એનું વિકલન. તો કેવી રીતે થાય? તો અહીંયા એક રકમ લઈએ y ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. ઓકે, તો પહેલું તો કામ આપણે શું કરવાનું, tan સ્ક્વેર છે એટલે 2 આગળ આવી જશે અને ઘાતમાં એક ઘટાડો થશે એટલે સ્ક્વેર છે 2 - 1 એટલે tan થીટા થઈ ગયું. આ પહેલી વાર વિકલન થયું. હવે tan થીટાનું ફરીથી વિકલન કરવું પડશે. tan થીટાનું ફરી વિકલન કરશો એટલે થઈ જશે sec સ્ક્વેર થીટા. તો આને આપણે કહીએ છીએ ચેન રૂલ. જેવી રીતે જો y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર છે તો 2x, પછી x નું વિકલન પાછું કરશું એટલે 1 આવે. માટે આપણે x સ્ક્વેર ની અંદર 2x ડાયરેક્ટ લખી. જો અહીંયા જોઈએ y ઇઝ ઇક્વલ ટુ cos x સ્ક્વેર x, તો 2 આગળ 2 cos થીટા પહેલી વાર થઈ ગયું વિકલન. હવે cos થીટાનું પાછું વિકલન કરશું એટલે માઇનસ sin થીટા. જો વચ્ચે માઇનસ ના મૂકતા કાઉન્સ ફરજિયાત કરજો. -2 sin થીટા ઇન્ટુ cos થીટા, જેને આગળ આપણે અભ્યાસ કરશું તો માઇનસ sin 2 થીટા લખીશું. ઓકે, આગળ જોઈશું આપણે. એવી રીતે y ઇઝ ઇક્વલ ટુ sin 3x/2. તો એના અંદર પહેલા 1/2, આની અંદર 1/2 અચળ. ચલો, sin 3x નું થઈ જશે cos 3x. હવે 3x નું પાછું ફરીથી વિકલન કરવું પડશે એટલે 3 આવશે. તો આનો જવાબ 3/2 cos
3x ચેન રૂલ સમજમાં આવી જાય 2 ટાઈમ્સ એનું આપણે વિકલન કરીએ છીએ કે આ બધા સમ એ પ્રકારના આપેલા છે અહીંયા આપણ જોઈએ ચલો y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સાઇન એક્સ આપ્યા છે પહેલું કામ આનો મતલબ એમ થાય કે સાઇન એક્સની 1/2 ઘાત પહેલા 1/2 આગળ આવશે ઘાતમાં એક ઘટાડો થશે પછી સાઇન એક્સ નું પાછું આપણે વિકલન કરશું એટલે કોસ એક્સ ઓકે એ પ્રમાણે આનું સાદુરૂપ થશે અહીંયા log cos x છે જો હમણાં log x નું વિકલન આપણે જોયું 1/x થાય છે x ની જગ્યાએ અહીંયા cos x છે અને cos x નું ફરીથી આપણે જ્યારે વિકલન કરશું ત્યારે માઇનસ સાઇન એક્સ ટૂંકમાં માઇનસ -10x આન્સર આવ્યું એ તો આવી રીતે તમને બધાને જ હું માનું છું કે આરામથી બહુ સહેલું છે ખ્યાલ આવી જશે કે આ બધા સમ તમારે ટ્રાય કરવાના છે ઓકે તો અહીંયા સુધીથી સંકલન છે આપણે સંકલનનું મોટા ભાગની આગળ ફરીથી પણ પ્રેક્ટિસ થશે પણ વિકલનની વાત કરું છું તો વિકલન આટલે સુધીથી આપણે રાખીએ છીએ અને વિકલન ટોપિક ઉપર હવે તમને જે આપી છે પ્રેક્ટિસ તમારે ખાસ કરી આ બધા જ મટીરિયલ તમને આપણા ક્લાસરૂમમાં અવેલેબલ છે ઓકે બધાને જય શ્રી કૃષ્ણ